ઈશ્ક કૃપા કાંઈક યજ્ઞ કરી લ્યો, માગ્યું કઈ મળનાર નથી સાહેબ. મનુષ્ય દેહ મળ્યો છે હિંગોળ, એ હરિનો ઉપકાર નથી. આ જગતની માલિપા, આ દુનિયાની માલિપા સાહેબ. તમારે જો કરણી કમાવી હોય તો ઘણી બધી મહેનત કરવી પડે. મારે એક પ્રસંગ કહી, હજી આપણે ભાઈ જામનગર થી બકુલભાઈ એમને સાંભળવાના છે, એટલે એક પ્રસંગ કહી અને હું મારી વાણીને વિરામ આપું. અમારે મને એક અતિ પ્રિય પ્રસંગ, કારણ કે એક શ્રદ્ધાંજલિની માથે અને એમાંય તિથિ નિમિત્તે મળ્યા છીએ એટલા ખાતર અમારે મનુભાઈ ઓઝા જ્યારે દ્વારકાના દેવળે દર્શન કરવા માટે ગયેલા, સવારનો પોર અને કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકર સામે જઈને ઉભા રહ્યા. શબ્દનો મારો વર્ષ એવો છે, કૃષ્ણને કીધું છે કે તને પાણો કહું કે સાણો, હે દ્વારકા વાળા દેવ, આ પૃથ્વી માથે પરમેહર થઈને પૂજાણો. પતને પાડવા, સતને સાચવવા, જેથી વટથી સીબી રાજા વેતરાણો, તેથી તને દયા નો આવી, કઈ લાજ નો આવી, શરમ નો આવી. અદ્ભુત એક પછી એક પ્રશ્ન કરતા 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 વાત તો બહુ જાજી લાંબી છે, પણ એક પ્રશ્ન એવો કર્યો છે, ટેટને ખાતર પેટનો જાયો, જેથી ખાંડણીએ ખંડાણો, તેથી માવતર ઉઠી અને મર્યાદા ચોઈકો, હે દેવ તોય તું નો દુભાણો. જેને સાધુને જમાડી અને જમવાનું નિયમ હોય, 8 મહિનાની એલી મંડાણી હોય, 7-8 દિવસથી કોઈ ક્યાંય સાધુ ગોઈતું ન જડ્યો હોય, એમાં કોઈ આવીને એમ કે ગામના પાદરમાં કોઈ સાધુ આવ્યો છે અને ગળગળતી દોટ મૂકે દોનો દંપતી, આખું રક્તપિત્ત ભરેલું શરીર, એક રૂનો કરંડિયો કરી એ બાવલિયાને ઘરે લઈ આવી, આખું રક્તપિત્ત ભરેલું શરીર છે એને સાફ કરી અને જમાડવા બેહાડે. અને ત્યારે એ સાધુ છે એ એમ કેતો હોય કે માટી તો અમે એ માસની ખાય ને પર માટી નો નહીં પ્યાર. અગરપંથી એ અમે કહેવાય, અગરપંથી છે અમે, આમને નો હાલે. બે માણસ સાહેબ પૂંજાઈ જાય છે, શું કરું? પણ સંગાળસા એક કરણનો અવતાર હતો, સોનાનું દાન કર્યું હતું. એને ખબર હતી કે ત્યાં પાછો કરણ જયારે ગયો ને એને સોનાની લગડીઓ પડી હતી. ત્યાં બહુ ભૂખ લાગી, પૂછ્યું મારે ખાવું છે, કે તે જેટલું દીધું એ જો આ પડ્યું, સોનું તો ખવાય નહીં. પરમાત્મા આગળ કરણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને ફરી વખત ધરતી માથે જન્મ દ્યો. અને સગાળસા બનીને સાહેબ જયારે આવ્યો, એટલે ખબર છે કે અહીંયા કદાચ ખાંડીને ખવડાવી દેવું તો ત્યાં એવો ને એવો પડ્યો છે. એકનો એક દીકરો ચેલૈયો નજરમાં આવ્યો સાહેબ, પણ સાધુ છે એક માસ્તરનું રૂપ ધારણ કરીને ચેલૈયાને જઈને એમ કહેતો હોય, ચેલૈયા વયો જા, તારા મા બાપ છે તને મારવા માટે બેઠા છે, આજ તારું આવું બન્યું છે.
ચેલૈયો સાહેબ ચંગાવતીનું ધાવણ ધાયો હોય એ કોઈ દી ભાગવાનો વિચાર ન કરે. દખ્તર ઉલાડતો ઉલાડતો એમ ઘરે આવ્યો. પ્રસંગ તો બહુ લાંબો છે પણ ટૂંકમાં પટાવું છું કે ઘરે આવ્યો એટલે એનું મસ્તક ખાંડણીએ ખાંડવામાં આવ્યું. ખાંડણીએ મસ્તક ખાંડી અને બાવાજીને જેથી પીરસાણો તેથી બાવો બોલ્યો છે કે તમારા સંતાન કેટલા છે? કે એકય નહીં બાપ, આ એકનો એક હતો એ તમને ધરી દીધો છે, હવે કઈ નથી. અને ત્યારે કે હું વાંચીયાનું તો હું જમતો નથી, મારે એવી ટેક છે. અને ત્યારે સંગાડસાની આંખમાંથી દડક 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 આહુડાની ધાર ચાલુ થાય. આંખમાંથી આહુડાની ધાર ચાલુ થાય સાહેબ. અને સંગાડસાના મુખમાંથી શબ્દ એક પછી એક સાહેબ. તે સંગાડસા કે છે કે પ્રગટ્યારે કાંટો મારા પૂર્વજનો મના પા એ કાંટો મે દ્રોમ સત્તા પ્યાન કાંટો. મારા કોઈ પણ ઓલા જન્મનું કર્મ હશે એ આ બાવાજી આંગણે આવીને ઉભો રહ્યો છે. પણ જ્યારે આ દેશનો પુરુષ હારી જાય ને ત્યારે શક્તિ આગળ આવે છે. એ સ્ત્રી છે, એ બાઈ છે, ચંગાવતી છે, એ આગળ આવીને ઊભી રહીએ ને એમ કે હે બાપજી તારે ઈ જાણવું છે મારા સંતાન કેટલા છે? મારા પેટની માલિપા 5 મહિનાનું ઓધાન છે. આમ કટાર મારવાની તૈયારી કરે તો અખિલ બ્રહ્માંડનો માલિક બાવડું પકડી લે અને કેક માગો સતી જે જોતું એ માગી લ્યો. ત્યારે ખાલી 2 માણસ આગળ આવીને એટલું કે અમારે કઈ જોતું નથી. પણ હવે પછી કોઈ દિવસ કોઈ માણસની આવી કસોટી કરતા નહીં, નકર સત જાતું રહે, ધર્મ જાતું રહે છે. એ ટેકને ખાતર પેટનો જાયો જેથી ખાંડણીએ ખુંડાણો તેથી માવતર ઉઠીને મર્યાદા ચૂક્યો. હે દેવ તોય તું દુભાણો તને કાણો કહું કે સાણો દ્વારકા વાળા દેવ આ પૃથ્વી માથે પરમેહર થઈને મુદાણો. અરે છોડવા નહોતા સીતા માતને એને મુકતા તું મુંજાણો. ભારિયા માગી ભક્ત તણી તેથી દેવ તું નહોતું ભાણો. જલારામ જોગીની અર્ધાજ્ઞા માગી તેથી નો હરમાણો. કવિએ બહુ ટકોર કરી છે, બહુ ટકોર કરી છે. કૃષ્ણએ એ કવિને જવાબ દીધો છે. ભૂલાણો નથી ભક્ત મનું એ તો મારા શ્વાસો શ્વાસમાં સમાણો. ભૂલાણો નથી ભક્ત મનું એ તો મારા શ્વાસો શ્વાસમાં સમાણો. અરે જેથી પોકરણ ગઢથી અજમલ રાજા અહીંયા આવી પધાર્યા તેથી હું એનો દીકરો થઈને ડોરાણો સાહેબ. એક વાત સાહેબ મને તમને અદ્ભુત કંઈક કહી જાય છે. જીવનની માલિપા પણ એવો ભજનનો દોર ભાઈને વિનંતી કરીએ. અને આપણા હો પુસ્તકની માલિપા જે નથી પડ્યું ને એક ભજનની માલિપા પડ્યું છે જીવનમાં ઉતરે તો. દાખલા તરીકે ઘર ખોટે ઘર જાય એવો મારો નામનો ન્યાય. જોજો તમ ઘર ખૂટે ઘર જાય
ઘર ખૂટે ઘર જાય એવો મારો રામનો ન્યાય જોજો તમે. ઘર ખૂટે ઘર જાય. ભજન ઘણું બધું મને તમને કહે છે, એટલે એવો ભજનનો દોર ભાઈને વિનંતી કરું, એમને મોજ આવે, આપને મોજ આવે, એવું સુંદર મજાનું દોર લઈને પધારે. એમને તાળીઓના નાદથી વધાવો છે.